કાળા દેવરાજનો એક જૂનો વિડીયો સામે આવ્યા બાદ અત્યારે તેને પકડાઈ ગયો છે, પરંતુ આ 4 દિવસના રિમાન્ડમાં તેના 107 ગુનાની ક્રાઇમ કુંડળી કેવી રીતે કાઢશે તે પણ જોવાનું રહ્યું. ગુજસટક ગુનામાં લીરબાઈ પરાનો કાળા દેવરાજને મહેસાણા જેલમાં ધકેલી દેવાયો હતો, પરંતુ બાદમાં હાઈકોર્ટથી શરતી જામીન મેળવી જામીન પર મુક્ત થયો હતો અને 27મી માર્ચે તેમને રદ કરીને વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવું પડ્યું હતું. આ ગુનાઓમાં 2 મહિનાથી ફરાર કાળા દેવરાજને કારમાં હત્યા સાથે રાજુ ઉર્ફે રાજુ ઘોડી પુંજારાળા સાથે ખડિયા ચોકડીએ ફિલ્મ સ્ટાઇલથી ઝડપી લીધો હતો. ત્યારે જૂનો વિડીયો સામે આવ્યો હતો, જે બાબતે તે બીજા બુટલેગર ધીરેન કારિયા સાથે પણ સંપર્કમાં હોવાનું જણાવી રહ્યું છે. તેની સલાહ મુજબ આ પ્રકારના વિડીયો તેઓએ વાયરલ કરેલા હતા, જેમાં પોલીસની બદનામી કરવાનો પ્રયાસ કરનાર. જોકે અંતે સત્ય સામે આવ્યું હતું અને આ રિમાન્ડ દરમિયાન અલગ અલગ પ્રકારની તેની ગુનાઓ શોધી કાઢવામાં આવશે, જેમાં કાળા દેવરાજ સાથે કોની સંડોવણી હતી, ગુના આચરવામાં કોની મદદ લીધી અને ગુજસટક ગુનામાં ફરમાન દરમિયાન ક્યાં ક્યાં છુપાયો હતો, કોણે આશરો આપ્યો હતો, એ દરેક મુદ્દે પૂછપરછ હાથ ધરાશે. તો જોતા રહેજો જૂનાગઢ લોકલ ન્યૂઝ. હું કાળા દેવરાજ રબારી. જે ધાંધલિયા સાહેબે આજે કાલની તારીખમાં મારી વિરુદ્ધ 3 ગુના દાખલ કરી ખોટી રીતે માણસોને ધમકાવી સાવજ સાહેબ તથા એની ટીમ બરાબર ધાંધલિયા સાહેબના કહેવાથી મારા ઘેર અવાર આવી મારા પરિવારના ને મારા ઘરનાઓના મારી વાહે કાયદેસર એની ટીમ દ્વારા સાવજ સાહેબના સી ડિવિઝનમાં બદલી કરાવી ને અહીંયા મૂકી ને મારી વિરુદ્ધ અવાર ખોટા કેસ દાખલ કરાવી. ધાંધલિયા સાહેબ મને માનસિક ત્રાસ આપતા હોય ને આ મારી વિનંતી છે. આગળ પણ મારી માથે બુસ્કીકોટનો ગુનો ખોટો દાખલ કર્યો, જે ટેબલ જામીન લાયક ગુનામાં બુસ્કીકોટ લગાડી ધાંધલિયા સાહેબે ને મારી પાસે 50 લાખ રૂપિયા માંગ્યા. આની પૂરતી તપાસ કરવી ને જે પૈસા માંગ્યા એ પણ મારી પાસે પ્રૂફ છે ને બીજેથી જ્યાંથી ધાંધલિયા સાહેબે 50 લાખના તોડ કર્યા, જે ગુનેગારો છે એની પાસેથી 50 લાખ રૂપિયા લઈ ને એની માથે બુસ્કીકોટ નથી લગાડી. કાળા દેવરાજની વાહે કાયમ પણ સાવજ સાહેબના ડેલી સર્વિસ ક્યાં કરો છે, શું કરે છે એ ડીજી સાહેબે આદેશ આપ્યા એ પહેલાં ઠીક મારી વાહે છે. મને હાઈકોર્ટે જે જામીન આપ્યા એ ધાંધલિયા સાહેબને ગમ્યું નો. નબળો કેસની અંદર જે ગુનામાં નથી લાગતી બુસ્કીકોટ એવા ગુનામાં ગંભીર ગુનો ગણી ને એની જે હોર્ન ઉતારવા બાબતમાં એની મેમો દેવાને બદલે મારી માથે ગુનો દાખલ કરાવ્યો, પોલીસને ખોટી ઉગ્ર કરી ને મારી વિરુદ્ધ અવાર ખોટા કેસ દાખલ કરીને મારા જામીન રિજેક્ટ કરાવવા માટે આ તમામ પોલીસના અધિકારીના ને ગૃહમંત્રીના હું વોટ્સઅપ વિડીયો ને માધ્યમથી ને જાહેર ફેસબુક ઇન્સ્ટામાં જાહેર કહીને મારી નર્મ વિનંતી ગૃહમંત્રીના ડીજી સાહેબના કે કાળા દેવરાજમાં કેમ ધાંધલિયા સાહેબ પડ્યા. જો મારી પાસે પૈસાનો સગવડ હોય, હું 15 વર્ષ જેલ કાપીને આવ્યો, મારી પાસે કોઈ 50 લાખ કરોડ દેવાની કોઈ સગવડ નથી, તો હું એને પૈસા દઈ દઉં ને એને શાંતિથી મારી વાહો મૂકી દેવો કોઈ મારી પાસે એટલે મારી વાહે જે